તો આ તમને નોટિસ શેમાંથી આવી છે? ગ્રામ પંચાયત દ્વારા નોટિસ ફાળવવામાં આવેલી છે, જેમાં લખેલ છે કે આથી આ નીચે સહી કરનાર ઘાટલોડ ગ્રામ પંચાયતના સરપંચ ગુજરાત ગ્રામ પંચાયત અધિનિયમ 1993 ની કલમ 105 તથા વખતના પરિપત્રોથી મળેલ અધિકારથી રૂએ આથી આ નોટિસ આપીને અભ્યાસ છીએ કે આ ગ્રામ પંચાયતને નિયંત્રિત કરવામાં આવેલ તેમજ ત્યારથી આ ગ્રામ પંચાયતના નિયંત્રણ હેઠળ ગૌસર ગામતળની જમીનમાં તમને કબજો કરી ગૌસર ગામતળ તમને પેશકદમી કરી આ ગ્રામ પંચાયતની હેઠળની જમીનમાં અનધિકૃત ઉપયોગ અને ભોગવટો ચાલુ વસ્તુ શરૂ કરી ગુજરાત ગ્રામ પંચાયત અધિનિયમ કલમ 105 નો ભંગ કર્યાનું જણાવેલ છે. આજથી આ જણાવવામાં આવે છે કે આ નોટિસની તારીખ 7 દિવસની અંદર ઉપરોક્ત જમીન દબાણ ખુલ્લી કરી આપી અને લેખિત જાણ કરી જવી તેમ કરવા કસૂર થયે ગુજરાત ગ્રામ પંચાયત ધારા કલમ 105 મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને તમારા ખર્ચે અને જોખમે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેની નોંધ લેશો. હવે આ નોટિસ સંદર્ભે આપણે ગ્રામ પંચાયતને જાણ કરવા માંગીએ છીએ લેખિત અને રૂબરૂમાં કે વખતથી જે તે ગૌચરો ખુલ્લા પડેલા છે, એમાં અનધિકૃત રીતે ખનન કરેલ છે, એકદમ માઇનિંગ કરેલ છે. ચાલુ વર્ષે કે જે તે સરપંચો ચૂંટાયેલા છે ત્યાંથી આજ સુધી હાલના વર્ષોએ અનેક જગ્યાએ ગૌચરની જમીનમાં બિનકાયદેસર રીતે માટીનું ચોરી થાય છે અને પથ્થરો કાઢી અને લૂંટ ચલાવવામાં આવે છે. આજ સુધી કોઈ પણ પંચાયત ઉપર કોઈ પણ જવાબદાર અધિકારી કે જે તે રેકોર્ડો દ્વારા અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆત કરી અને અરજીઓ કરે, જેમાં કોઈએ ગ્રામ પંચાયત કે કોઈ પણ જવાબદાર સામે કોઈ પણ કાર્યવાહી કરેલ નથી. આમ છતાં આ નોટિસ સરપંચશ્રીએ જાણ કરેલ છે તેમાં અમને કોઈ ચોક્કસ જણાતું નથી કે અમે ક્યાં દબાણ કર્યું છે, કેટલું કર્યું છે, ક્યાં સર્વે નંબર ઉપર છે, કેટલું છે તેનો ઉલ્લેખ કરવામાં આવે અને જે તે વખતે જે તે ગ્રામ પંચાયતે કે જે તે ગ્રામ પંચાયત સરપંચશ્રીઓએ જે તે લોકોને ફાળવેલ જમીનો છે તેમાં તે અનલીગલી કે અનધિકૃત રીતે વાવેતર કરતા હોય પણ તે ગામ લોકોના સહમત અને સહયોગથી કરતા આવ્યા છે અને એટલા વર્ષોથી કરે છે. હાલ જે તે જગ્યાઓએ મકાન બાંધકામો થયેલા છે તે પણ ગ્રામ પંચાયતના નેજા હેઠળ થયેલ છે. દરેક જગ્યાએ નાયબ કલેક્ટર પાણી પુરવઠા વિભાગ દ્વારા દરેક જગ્યાએ પાણીની લાઈનો પુગાડેલી છે, જીએબી દ્વારા લાઇટ કનેક્શનો લાઈટો આપેલા છે અને એ લોકો રહેણાંક કરે છે. એટલે મારી નમ્ર વિનંતી છે ગ્રામ પંચાયત શ્રીને કે જે તે આ દબાણ ઉપર નોટિસ કરી છે તેના સર્વે નંબરો અને કેટલું દબાણ ક્યારે કર્યું છે એના રેકોર્ડો પણ છે. જે તે વખતે 12/7/87 ના રોજ આઈપીસી 703 હેઠળ જે તે લોકોના પાણીપત્રક ઉપર નોંધ થયેલ છે તેના આધારે વખતથી લોકો વાવેતર કરે છે, બરાબર. અને જે લોકો વાવેતર કરે છે તે તમામ જમીનો ગૌચરની સુરક્ષિત છે અને જે તે જમીનો ખુલ્લી પડેલી છે તે તમામ જમીનોની અંદર લૂંટ ચલાવેલી છે અને માઇનિંગ થયેલ છે તેનો વહેલા ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને વખતથી જે રેવન્યુ જંગલમાં ગૌચરની જમીન ફાળવેલ છે તેનો આજ સુધી ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ નિર્ણય કે ગવર્નમેન્ટ પાસેથી માંગણી કરેલ નથી. જે આટલા ગૌશરણ ગામને લગત ગૌશરણ હોય તેવું ગૌશરણ અનેક જગ્યાએ આપેલ છે. ગામની અંદર ગાયો કેટલી છે તેનો કોઈ ઉલ્લેખ નથી, ઘરમાં કેટલી ગાયો થાય છે તેનો કોઈ ઉલ્લેખ નથી. બાદની જે તે લોકો દ્વારા જે તે વખતે અને જે આ અરજીઓ કરવામાં આવેલી છે તે લોકો દ્વારા રેલવે સ્ટેશનની અંદર રેલવેની કેન્દ્રની સરકારની જમીન પડેલી છે તેમાં અનધિકૃત રીતે કબજો કરેલ છે. બાકી અન્ય લોકો દ્વારા સર્વે નંબર 140 સમસારની જમીન છે તે આજ સુધી ખુલ્લી નથી, તે બિનઅધિકૃત રીતે કબજો કરેલ છે. સર્વે નંબર 140 139 જે દલિત સમાજની શિવજીબેનજી હરિજનના નામની જમીન છે તે પણ અનલીગલી કબજો કરી અને બિનકાયદેસર રીતે એમાં બાંધકામ કરેલ છે. તે તમામ બાંધકામો દૂર કરે એવી અમે ગ્રામ પંચાયત પાસે અપેક્ષાઓ રાખીએ છીએ.